ચાલો આજે દૃષ્ટિ પાછળના વિજ્ઞાનને સમજીએ. ખાસ કરીને બહિર્ગોળ લેન્સ કેવી રીતે કામ કરે છે એ જાણીએ. જોઈએ કે કાચનો આ એક સામાન્ય દેખાતો ટુકડો આપણી દુનિયા જોવાની રીતને કેવી રીતે બદલી નાખે છે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે બહિર્ગોળ લેન્સ સાથે ઓળખાણ કરીશું. પછી પ્રતિબિંબ કેવી રીતે બને છે એની આખી સફર જોઈશું. એ પછી વાસ્તવિક અને કલ્પિત પ્રતિબિંબ વચ્ચે શું ફરક છે એ સમજીશું. અને છેલ્લે આ લેન્સનો જાદુ રોજબરોજ ક્યાં જોવા મળે છે એની વાત કરીશું. યાદ છે પેલો બૃહદદર્શક કાચ એટલે કે મેગ્નિફાઇંગ ગ્લાસ? આપણે બધાએ ક્યારેક તો એનો ઉપયોગ કર્યો જ હશે, પણ ક્યારેય વિચાર્યું છે કે કાચનો આ નાનકડો ટુકડો વસ્તુઓને આટલી મોટી કેવી રીતે બતાવી શકે છે? એની પાછળનું રહસ્ય શું છે? તો ચાલો આની પાછળનું વિજ્ઞાન શું છે એ આજે જાણીએ. તો શરૂઆત કરીએ એકદમ બેઝિકથી. પહેલાં તો એ સમજીએ કે આ બહિર્ગોળ લેન્સ છે શું. સિમ્પલ શબ્દોમાં કહીએ તો બહિર્ગોળ લેન્સ પ્રકાશના બધા કિરણોને એક જગ્યાએ ભેગા કરે છે, એમને કેન્દ્રિત કરે છે. અને જે બિંદુ પર આ બધા કિરણો ભેગા થાય છે એ જ જાદુઈ પોઈન્ટને કહેવાય છે ફોકલ પોઈન્ટ, જેને આપણે F તરીકે ઓળખીશું. બસ આટલી જ વાત છે. અને હવે આવે છે આખી વાતનો સૌથી મજેદાર હિસ્સો, પ્રતિબિંબની સફર. આપણે એ જોશું કે જેમ જેમ કોઈ વસ્તુ લેન્સની નજીક આવતી જાય છે તેમ તેમ એના પ્રતિબિંબ સાથે શું થાય છે. આપણી આ સફરના 6 સ્ટેપ છે. શરૂઆત કરીશું અનંત અંતરથી. પછી આવીશું 2F થી દૂર. અહીં 2F એટલે ફોકલ પોઈન્ટથી બમણું અંતર. પછી બરાબર 2F પર. પછી F અને 2Fની વચ્ચે. પછી સીધા F પર. અને છેલ્લે Fની પણ અંદર. દરેક સ્ટેપ પર કંઈક નવું અને રસપ્રદ જોવા મળશે. તો ચાલો શરૂ કરીએ પહેલા સ્ટેપથી. માની લો કે વસ્તુ લેન્સથી ખૂબ જ દૂર છે, અનંત અંતરે. અને પરિણામ શું મળે છે? જુઓ, પ્રતિબિંબ બરાબર ફોકલ પોઈન્ટ એટલે કે F પર બને છે. અને કેવું છે? એ વાસ્તવિક છે, ઊંધું છે અને એકદમ ટચુકડું બિંદુ જેવું છે. આ આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, યાદ રાખજો. હવે આગલા 3 સ્ટેપ આપણે એકસાથે જોવાના છીએ, કારણ કે એમાં એક મસ્ત પેટર્ન બને છે. વસ્તુ ધીમે ધીમે 2F થી દૂરથી F અને 2Fની વચ્ચે આવી રહી છે. હવે જરા ધ્યાનથી જોજો. જેમ જેમ વસ્તુ લેન્સની નજીક આવે છે એનું પ્રતિબિંબ શું કરે છે? એ લેન્સથી દૂર ભાગે છે અને સાથે સાથે મોટું ને મોટું થતું જાય છે. અને એક મજેદાર વાત, જ્યારે વસ્તુ બરાબર 2F પર હોય ત્યારે પ્રતિબિંબ પણ 2F પર જ બને છે અને બંનેનું કદ એક સરખું હોય છે. એકદમ પરફેક્ટ સિમેટ્રી. તો પેટર્ન એકદમ ક્લિયર છે ને? આપણને એક વાસ્તવિક ઊંધું પ્રતિબિંબ મળે છે જે સતત મોટું થઈ રહ્યું છે. પણ શું આ કહાની આમ જ ચાલશે? પણ આ કહાનીમાં એક ટ્વિસ્ટ છે. શું થશે જ્યારે વસ્તુ બરાબર ફોકલ પોઈન્ટ એટલે કે F પર આવી જાય? શું પેટર્ન ચાલુ રહેશે કે પછી કંઈક બીજું જ થશે? અને અહીં આ બધું જ અટકી જાય છે. જેવી વસ્તુ ફોકસ પર આવે છે, પ્રતિબિંબ ગાયબ. એવું સમજો કે અનંતમાં ખોવાઈ ગયું. કેમ? કારણ કે હવે લેન્સમાંથી નીકળતા કિરણો સમાંતર થઈ જાય છે. એ ક્યારે ભેગા જ નથી થતા, એટલે કોઈ પ્રતિબિંબ જ નહીં. અને હવે આવે છે ટર્નિંગ પોઈન્ટ. આખી ગેમ હવે બદલાવાની છે. આ છઠ્ઠું અને છેલ્લું સ્ટેપ છે, જ્યારે વસ્તુ ફોકસની પણ અંદર લેન્સની એકદમ નજીક આવી જાય છે. અને આ જુઓ, બધું જ ઊંધું ચત્તું થઈ ગયું. પ્રતિબિંબ હવે લેન્સની પાછળ નહીં પણ વસ્તુની સાથે એ જ બાજુએ દેખાય છે. અને એ વાસ્તવિક નથી, કલ્પિત છે. ઊંધું નથી, સીધું છે. અને નાનું તો બિલકુલ નથી, પણ ઘણું મોટું છે. આ તો અત્યાર સુધી જોયું એનાથી એકદમ જ અલગ છે. અને આ જ તો છે એ જાદુ જે આપણે પહેલા સવાલમાં જોયો હતો. મેગ્નિફાઇંગ ગ્લાસ બસ આ જ રીતે કામ કરે છે. જ્યારે આપણે કોઈ અક્ષર કે વસ્તુને લેન્સની ફોકલ લંબાઈની અંદર લાવીએ છીએ ત્યારે આપણને એનું એક મોટું, સીધું અને કલ્પિત પ્રતિબિંબ દેખાય છે. તો ચાલો આ જે 2 અલગ અલગ દુનિયા આપણે જોઈ, વાસ્તવિક અને કલ્પિત પ્રતિબિંબની, એને જરા સરખી રીતે સમજી લઈએ. આ બંને વચ્ચે મુખ્ય ફરક શું છે? ફરક બહુ સીધો સાદો છે. વાસ્તવિક પ્રતિબિંબને આપણે પડદા પર ઝીલી શકીએ છીએ, જેમ કે સિનેમા હોલમાં, અને હંમેશા ઊંધું હોય છે.
જ્યારે કલ્પિત પ્રતિબિંબ એને પડદા પર નથી લાવી શકાતું. એ આપણને લેન્સની અંદર જ દેખાય છે અને એ હંમેશા સીધું હોય છે. બસ આટલું જ. ચલો, આ બધી થિયરી તો બહુ થઈ. હવે જોઈએ કે આ બધું આપણા રોજિંદા જીવનમાં ક્યાં કામ લાગે છે. બહિર્ગોળ લેન્સ આપણી આસપાસ બધે જ છે. આપણા ફોનના કેમેરામાં, થિયેટરના પ્રોજેક્ટરમાં, લેબોરેટરીના માઇક્રોસ્કોપમાં અને હા, આપણામાંથી ઘણા લોકો જે ચશ્મા પહેરે છે એમાં પણ બહિર્ગોળ લેન્સનો જ કમાલ છે. તો આ બધું સમજ્યા પછી એક મજેદાર સવાલ: આપણી પોતાની આંખમાં જે કુદરતી લેન્સ છે એ કેવો હશે? વાસ્તવિક પ્રતિબિંબ બનાવતો હશે કે કલ્પિત? આ સવાલ સાથે તમને છોડી જાઉં છું, વિચારજો.